Hello guys, welcome to my YouTube channel KT Maths Tutorials. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રેણિક પ્રકરણના સ્વાધ્યાય 3ના કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીશું. પહેલો દાખલો છે, જો e બરાબર 0100 છે, દર્શાવો કે ai પ્લસ ba હોલ રેઝ ટુ n બરાબર a રેઝ ટુ n ઇન્ટુ i પ્લસ n ઇન્ટુ e રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ b ઇન્ટુ કેપિટલ A, જ્યાં i એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે અને n બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ પરિણામ જે કંઈ આપ્યું છે તે વ્યાપક સ્વરૂપ આપ્યું છે રેઝ ટુ n, એટલે n માટે n બિલોંગ્સ ટુ n આપેલું છે. જ્યારે કોઈ પણ પરિણામ વ્યાપક સ્વરૂપે સાબિત કરવાનું હોય છે ત્યારે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ. બરાબર, એટલે કે આપણે આ પરિણામ શેની મદદથી સાબિત કરીશું? ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરીશું. બરાબર, તો અહીં આપણને એ તરીકે આપ્યો છે અને આ આપણું ગાણિતિક વિધાન છે, એટલે આને આપણે શું લઈ લઈશું? pn લઈ લઈશું. બરાબર, ચાલો એટલે લખું છું, શરૂઆત કરું છું. અહીં a ઇક્વલ્સ કેટલો છે આપણી પાસે? 0 1 0 0 તથા અને આપણે pn લઈ લઈએ તથા pn શું થશે? ai પ્લસ b ઇન્ટુ a હોલ રેઝ ટુ n equals to a raised to n into I plus n into a raised to n minus 1 into b into a. બરાબર, જ્યાં n belongs to capital N. આ આપણું ગાણિતિક છે. બરાબર, ચાલો હવે મિત્રો, આપણને ખ્યાલ છે જ્યારે કોઈ પરિણામ ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાનું હોય ત્યારે આપણે કઈ રીતે સાબિત કરીએ છીએ? પહેલા n બરાબર 1 માટે પરિણામ સાચું છે એમ સાબિત કરીએ છીએ. ત્યારબાદ n બરાબર k માટે પરિણામ સાચું છે એમ ધારી લઈએ અને ત્યારબાદ n બરાબર k પ્લસ 1 માટે આપણે એ પરિણામ સત્ય છે એમ સાબિત કરીએ છીએ. તો અહીં પણ આપણે એ જ પ્રકારે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર, ચાલો તો હવે n બરાબર 1 માટે n બરાબર 1 માટે ડાબી બાજુ બરાબર, આ આપણું ગાણિતિક વિધાન છે, એટલે આ આપણી ડાબી બાજુ થઈ. ડાબી બાજુમાં n બરાબર 1 મૂકવું છું એટલે આપણને શું મળશે? a ઇન્ટુ i પ્લસ b ઇન્ટુ a રેઝ ટુ 1 ઘાત 1 છે એટલે આ પરિણામ આપણું યથાવત રહેશે એઝ ઇટ ઇઝ a ઇન્ટુ i પ્લસ b ઇન્ટુ ચાલો આ જ પ્રકારે આપણે જમણી બાજુ વેલ્યુ મૂકવાનો પ્રયત્ન કરીએ. જમણી બાજુ બરાબર શું થશે? a રેઝ ટુ n ની જગ્યાએ 1 મૂક્યો ઇન્ટુ i પ્લસ 1 ઇન્ટુ a રેઝ ટુ 1 માઇનસ 1 ઇન્ટુ b ઇન્ટુ ચાલો અહીં પરિણામ શું થશે? a રેઝ ટુ 0 અને એની ઘાત 0 થાય તેની વેલ્યુ આપણને કેટલી મળશે? 1, એટલે કે a રેઝ ટુ 0 કેટલો થશે મિત્રો? 1 થશે. એટલે આપણે અહીં લખીશું ઇક્વલ્સ ટુ a ઇન્ટુ i પ્લસ 1 ઇન્ટુ 1 એટલે આ પરિણામ 1 થશે, એટલે 1 ઇન્ટુ ba એટલે આપણને શું મળશે? 1 ઇન્ટુ b એટલે 2 જ થયો, એટલે કે b ઇન્ટુ a. તમે જોઈ શકો કે આ જમણી બાજુનું પરિણામ અને આ ડાબી બાજુનું પરિણામ એકનું એક જ છે, બરાબર ડાબી બાજુ. એટલે કે n બરાબર 1 માટે આ વિધાન કેવું છે? સત્ય છે. એટલે લખી શકાય therefore p1 સત્ય છે. ચાલો હવે આપણે શું કરવાનું રહેશે? n બરાબર k માટે ધારી લેવું પડશે pk સત્ય છે. એટલે લખું છું ધારો કે pk સત્ય છે.
ધારો કે પીકે સત્ય છે. પીકે સત્ય છે એટલે આપણે હવે આપણી પાસે પીએન નું પરિણામ કયું છે મિત્રો તે આપણે જરાક ઉપર જોઈએ. એની આપણે કોપી લઈ લઈએ કે જેથી આપણને સરળતા રહેશે કામ કરવા માટે. આ આપણું પીએન છે મિત્રો. આ આપણું પીએન છે બરાબર મિત્રો. એટલે આની અંદર n બરાબર આપણે કે મૂકતા જઈએ તે પહેલા ઉપર બરાબર છે. અહીં એક બ્રેકેટ કોપી નથી થયો. ચાલ એટલે કે n બરાબર કે આ પરિણામમાં મૂકતા જઈએ તો આપણને શું મળશે એટલે કે અહીં કે મૂકું છું એટલે કે ai પ્લસ a ઇન્ટુ i પ્લસ b ઇન્ટુ a રેસ ટુ k બરાબર શું થશે a રેસ ટુ k ઇન્ટુ i પ્લસ k ઇન્ટુ a રેસ ટુ k માઇનસ 1 ઇન્ટુ b ઇન્ટુ a. a belongs to પીકે સત્ય ધારી લીધું એટલે આપણને આવું એક પરિણામ મળી ગયું બરાબર. હવે આપણે n બરાબર k પ્લસ 1 માટે સાચું છે એમ બતાવવાનું છે એટલે ડાબી બાજુમાં આપણે n બરાબર k પ્લસ 1 મૂકીશું અને જમણી બાજુમાં n બરાબર k પ્લસ 1 મૂકતા જે પરિણામ મળે તે પરિણામ આપણે સાબિત કરવાનું રહેશે બરાબર. ચાલો તો હવે n બરાબર k પ્લસ 1 માટે ચાલો તો ડાબી બાજુમાં n બરાબર k પ્લસ 1 મૂકું છું તો ડાબી બાજુ બરાબર a ઇન્ટુ i પ્લસ b ઇન્ટુ a રેસ ટુ n ની જગ્યા પર k પ્લસ 1 મૂકું છું k પ્લસ તો આને હું કાઢી નાખું છું જમણી બાજુનું પરિણામ રાખું છું અત્યારે થોડી વાર માટે એટલે આપણને ખ્યાલ આવે કે આપણે પરિણામ સાબિત શું કરવાનું છે. ચાલો તો ઇક્વલ્સ ટુ હવે આપણે પીકે વાળા પરિણામનો ઉપયોગ કરવાનો છે તો પીકે આપણી પાસે આ છે. આ આપણી પાસે પીકે છે. આ પરિણામનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો બરાબર. ચાલો તો હવે પીકે વાળા પરિણામનો ઉપયોગ કરવો હોય તો મારે રેસ ટુ કે સ્વરૂપે દર્શાવવું પડશે એટલે કે આ જે પરિણામ છે તેને મારે કે ઘાત સ્વરૂપે બતાવવું પડશે. ચાલો તો આને આપણે ઘાત છૂટી પાડી દઈએ એટલે એક ઘાતને છૂટી પાડું છું અને રેસ ટુ કે ને અલગ કરું છું એટલે આને હું આ રીતે લખી શકું ai પ્લસ ba રેસ ટુ 1 ઇન્ટુ આ રેસ ટુ કે ઘાત છૂટી પડી a ઇન્ટુ i પ્લસ b ઇન્ટુ a રેસ ટુ k બરાબર. ચાલો તો હવે આ તમે જોઈ શકો ai પ્લસ b હોલ રેસ ટુ k ની વેલ્યુ કેટલી છે આ વેલ્યુ આપણે અહીં એન્ટર કરી શકીએ મૂકી શકીએ આની અંદર. ચાલો તો આપણને પરિણામ શું મળશે હવે એટલે કે ઇક્વલ્સ ટુ વેલ્યુ મૂકતા ai પ્લસ ba એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો રેસ ટુ કે વાળા પરિણામની વેલ્યુ મૂકું છું એટલે કે આ વેલ્યુ મૂકવાની રહેશે એટલે કે a રેસ ટુ k ઇન્ટુ i પ્લસ k ઇન્ટુ a રેસ ટુ k માઇનસ 1 ઇન્ટુ b ઇન્ટુ a. આ એક વેલ્યુ આની આપણે આની અંદર મૂકી શકીએ. ચાલો ત્યારબાદ આપણે શું કરી શકીએ આનું વિસ્તરણ કરી શકીએ એટલે પહેલું પદ આની સાથે ગુણાશે પહેલું પદ ત્યારબાદ આના બીજા પદ સાથે ગુણાશે એટલે આ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ. ચાલો તો વિસ્તરણ કરતા જતા ઇક્વલ્સ ટુ ai
આ એકમ શ્રેણિક છે એ આની સાથે ગુણાશે, બરાબર? એટલે અચળનો અચળ સાથે ગુણાકાર થશે અને શ્રેણિકનો શ્રેણિક સાથે ગુણાકાર થશે. એટલે આઈ શ્રેણિક છે, આઈ શ્રેણિક છે, એટલે આઈ ઇન્ટુ આઈ એટલે આઈ થશે. અને અહીં એની એક ઘાત છે અને એની કે ઘાત છે, એટલે એની એક અને એની કે ઘાત આપણે જો ભેગી કરી દે તો એની કુલ કેટલી ઘાત થશે? k + 1. એટલે આપણે શું લખી શકીએ? એની k + 1 ઘાત i ઇન્ટુ i એટલે આપણે લખી શકીએ i પ્લસ હવે a ઇન્ટુ i અહીં ગુણાશે a ઇન્ટુ i. તો સૌપ્રથમ અચળ આપણે લખી લઈએ અને શ્રેણિકનો ગુણાકાર શ્રેણિક સાથે થશે. તો આ a અચળ જે છે તે આ a ની k - 1 ઘાત સાથે ગુણાશે. આ k તમારો એઝ ઇટ ઇઝ. સૌપ્રથમ k લખી દઉં છું, k આ a ની એક ઘાત આ અહીં એની k - 1 ઘાત સાથે ગુણાશે એટલે એની એક ઘાત અહીં વધી જશે એટલે -1 + 1 કેન્સલ આઉટ થશે એટલે કે a ની આપણને કેટલી ઘાત મળશે? k ઘાત મળશે, બરાબર? એટલે આ આવી ગયો, આ k આવી ગયો, આ b બાકી રહ્યો એટલે અચળ પહેલા બધા આવી ગયા. હવે આ શ્રેણિક i છે તે શ્રેણિક i નો આ શ્રેણિક a સાથેનો ગુણાકાર, શ્રેણિક i નો શ્રેણિક a સાથેનો ગુણાકાર એટલે કે i ઇન્ટુ a. i ઇન્ટુ એટલે શું થશે મિત્રો? એ જ થશે. એકમ શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર તો જે શ્રેણિક હશે તે જ આવશે, બરાબર? એટલે કે i ઇન્ટુ a એટલે કેટલો થશે? e. ચાલો એ જ પ્રકાર અહીં આ બીજું પરિણામ પહેલા પરિણામ સાથે ગુણાશે એટલે કે પ્લસ. તો b અચળ છે, a⁴k અચળ છે તો પહેલા એ લખી દઉં છું b ઇન્ટુ a⁴k અચળ, બરાબર? હવે આ તમારો કેપિટલ A શ્રેણિક છે અને કેપિટલ I શ્રેણિક છે. તો a ઇન્ટુ i એટલે અત્યારે જ બોલી ગયા તે પ્રમાણે, અત્યારે જ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે એકમ શ્રેણિકનો કોઈ પણ શ્રેણિક સાથેનો ગુણાકાર એટલે તમારો પરિણામ જે શ્રેણિક હશે તે જ આવશે. એટલે કે a ઇન્ટુ i એટલે શું થશે? તમને મળશે a પ્લસ હવે આ b ઇન્ટુ a આની સાથે ગુણાશે, b ઇન્ટુ a સાથે. તો b તો અચળ છે એટલે b અચળ આ b અચળ સાથે ગુણાશે અને બાકીના અચળ એઝ ઇટ ઇઝ લખી લઈએ. તો k ઇન્ટુ a⁴k - 1 એઝ ઇટ ઇઝ. આ b અને આ b ગુણાય એટલે b ઇન્ટુ b એટલે થઈ ગયો b². તે જ પ્રકારે a ઇન્ટુ a શ્રેણિક a અને આ શ્રેણિક a નો ગુણાકાર એટલે a ઇન્ટુ એટલે કે શ્રેણિક a² થઈ ગયો આપણી પાસે a². ચાલો હવે આપણે n બરાબર k + 1 માટે સાબિત શું કરવાનું છે તેના પર જરાક ધ્યાન આપતા જઈએ. તો n ની જગ્યા પર k + 1 મૂકો તો a⁴k + 1 * i એટલે પહેલું પરિણામ સેટ છે એટલે એના હાથ લગાડવાની જરૂર નથી. ત્યારબાદ શું જોઈએ છે? k + 1 જોઈએ. n ની જગ્યા પર શું જોઈએ? k + 1. એવું કોઈ પરિણામ કશે દેખાતું નથી, k + 1. ત્યારબાદ શું જોઈએ? a ની એટલે n ની જગ્યા પર k + 1 મૂકો તો k + 1 - 1 એટલે 1 1 કેન્સલ આઉટ થશે એટલે a ની k ઘાત જોઈએ. એટલે કે a ની k ઘાત ઇન્ટુ b ઇન્ટુ a સાથે મને અહીં શું જોઈશે? k + 1 જોઈશે. તો a ની k ઘાત ઇન્ટુ b ઇન્ટુ a સાથે મને k + 1 જોઈશે. તો આ બે પરિણામને જો ભેગા કરી દેવામાં આવે બંને એકનું એક જ છે. જુઓ a⁴k ઇન્ટુ b a⁴k ઇન્ટુ b ઇન્ટુ a, બરાબર? એટલે તમે આમાંથી સામાન્ય લઈ શકો જે સામાન્ય પરિણામ નીકળે તે. ચાલો તો આપણે લખી શકીએ આગળ ઇક્વલ્સ a⁴k + 1 ઇન્ટુ i પ્લસ સામાન્ય શું નીકળે છે? જુઓ તો a⁴k નીકળે છે, b નીકળે છે અને સાથે શ્રેણિક a પણ નીકળે છે. a⁴k ઇન્ટુ b શ્રેણિકને હું પાછળની તરફ લખું છું, બરાબર? ચાલો તો અહીં બાકી શું રહેશે? તો અહીં બાકી રહ્યો આપણી પાસે k. બાકી શું રહ્યું? અહીં k. અહીં શું બાકી રહ્યું? અહીં કશું બાકી રહેતું નથી, +1. અને તમારો શ્રેણિક e જે કોમન નીકળે છે એ શ્રેણિક e ને હું પાછળની તરફ લખું છું એટલે કે ઇન્ટુ a. તો આપણે તો k + 1 એટલે આ k + 1 તમે જોઈ શકો a⁴k k + 1 - 1 એટલે a⁴k તો a⁴k ગોઠવાઈ ગયો ઇન્ટુ b તો ઇન્ટુ b અને ઇન્ટુ શ્રેણિક a તો ઇન્ટુ શ્રેણિક a આવી ગયો. એટલે કે આ પરિણામની આપણને જરૂર નથી એટલે કે આ પરિણામની વેલ્યુ આપણે 0 લાવવી પડશે, બરાબર? તો હવે એના માટે આ પરિણામની વેલ્યુ આપણે 0 છે એમ દર્શાવવાની રહેશે. તો સૌપ્રથમ એના માટે આપણે શું કરી લઈએ? તો અહીં a² છે તો a² ની ગણતરી કરી લઈએ અને a² ની ગણતરી માટે આપણી પાસે a શું છે તો એ આપણે જોઈ લઈએ. પહેલા તો a શું છે આપણી પાસે? આ પરિણામ છે, હું કોપી લઈ લઉં છું. આ આપણો a છે, બરાબર? પાછા નીચે આવી જઈએ આપણે. ચાલો તો આપણે અહીં હું a² ની ગણતરી અલગથી બતાવી દઉં છું. આ a² ની ગણતરી
તો આટલે e સ્ક્વેર ની ગણતરી કરું છું. e સ્ક્વેર બરાબર a into a બરાબર e ની વેલ્યુ કેટલી છે? આ તમારી પાસે આ e છે, આ એક આવ્યો e, ફરીથી બીજા e ની વેલ્યુ મૂકી દો તો આ બીજો e આપણી પાસે આવી ગયો મિત્રો. ચાલો આ બંને શ્રેણિકનો ગુણાકાર થશે. તો હવે આપણને ખ્યાલ છે ગુણાકાર કઈ રીતે કરવાનો છે તે. હાથી સ્તંભ પર અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને ગુણાકાર દ્વારા મળતા પરિણામનો સરવાળો. તો 0 × 0 એટલે 0, 1 × 0 એટલે 0, 0 + 0 એટલે શું થશે? 0. એટલે આપણને મળશે અહીં 0. તે જ પ્રકારે અહીં 0 × 1 એટલે 0, 1 × 0 એટલે 0, એટલે આ પરિણામ પણ કેવું થશે? 0. તે જ પ્રકારે ગુણાકાર દ્વારા આ પરિણામ તમને 0 મળશે. 0 × 1 એટલે 0 અને 0 × 0 એટલે એ પરિણામ બી કેવું થશે? 0 થશે. એટલે શ્રેણિકનો ગુણાકાર કેવો મળ્યો તમને? 0 મળ્યો. એટલે કે આ શ્રેણિક કેવો થઈ ગયો? શૂન્ય શ્રેણિક થઈ ગયો. શૂન્ય શ્રેણિક થઈ ગયો એટલે આની વેલ્યુ આપણે અહીં મૂકી શકીએ કઈ? +0 શ્રેણિક. બરાબર. ચાલો તો +0 શ્રેણિકને આપણે અવોઇડ કરીએ એટલે કે લખવાની જરૂર રહેતી નથી. એટલે આને આપણે જરા ક્રમમાં વ્યવસ્થિત લખી દઈએ તો e⁻k+1 × i પ્લસ જે આપણને k+1 પહેલા જોઈતો હતો એને હું લખી દઉં છું k+1 × a⁻k × b × આ શ્રેણિક એટલે કે n બરાબર k+1 માટે તમારી આ જમણી બાજુ થશે ઇક્વલ્સ જમણી બાજુ. આપણે લખી શકીએ therefore pk+1 કેવું છે? સત્ય છે. ચાલો pk+1 જો સત્ય હોય તો આપણે કહી શકીએ કે pn દરેક n belongs to n માટે સત્ય છે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી. એટલે લખું છું therefore ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આ ગણતરી તમારે આ જ પ્રકારે સાઈડ પર બતાવશો તો પણ ચાલશે. આ રફ ગણતરી નથી, ખાર ગણતરી છે. કહી શકાય કે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી કહી શકાય કે pn એટલે કયું છે તમારી પાસે? pn આપણે ઉપર જોઈ લઈએ. આપણી પાસે pn છે. આ રહ્યું આ pn દરેક n belongs to n માટે કેવું થશે? સત્ય થશે. તો એને હું કોપી કરી લઉં છું. અહીંથી હું કોપી કરી લઉં છું. આ તમારું pn જે આવ્યું તે એટલે કહી શકાય કે pn દરેક n belongs to n માટે કેવું છે? સોરી, દરેક n belongs to n માટે સત્ય છે. એટલે અહીં આપણી સાબિતી આ દાખલાની સાબિતી પૂરી થઈ. એટલે કે પહેલો દાખલો તમારો પૂરો. ચાલો બીજા દાખલા પર આવી જઈએ. બીજો દાખલો પણ આ જ પ્રકારે કરવાનો છે. એક્ઝેક્ટલી આ જ રીતે આપણે આગળ વધવાનું છે આમાં. ચાલો તો આપણે આગળ વધતા જઈએ. અહીં a ઇક્વલ્સ ટુ કેટલા છે આપણી પાસે? 1 1 1 1 1 1 1 1 આ આપણો એ છે. તથા આને આપણે pn કહી દઈએ. તો કે pn કયું છે? તો કે a⁻n ઇક્વલ્સ ટુ જોઈ શકાય અંદર 3n - 1 3n - 1 3n - 1 એ જ પ્રકારે જ્યાં n belongs to capital N. એટલે સૌપ્રથમ n બરાબર 1 માટે આપણે આને સત્ય છે એમ સાબિત કરીશું આ જ પ્રકારે. એટલે લખું છું હવે n બરાબર
1 માટે ડાબી બાજુ કઈ તો એની 1 ઘાત એટલે ડાબી બાજુ બરાબર એની 1 ઘાત બરાબર 1, જમણી બાજુ બરાબર જમણી બાજુમાં એની જગ્યા પર એક વેલ્યુ મૂકું છું એટલે કેટલી થશે 3 ની 1 માઇનસ 1 ઘાત 3 ની 1 ઓછા 1, એ જ પ્રકારે 3 ની 1 ઓછા 1. ચાલો બધાની ઘાત 3⁻0 થવાની અને કોઈ પણ સંખ્યાની ઘાત 0 એટલે 1 થશે એટલે આપણે અહીં લખી શકીએ ઇક્વલ્સ ટુ શું લખી શકીએ 1 1 1 1 1 1 1 1 1 અને આ જે મળ્યો તે કશું જ નથી તમે જોઈ શકો શરૂઆતમાં તમને શું આપેલું છે આ એ આ તમારું શું છે એ જ છે એટલે આપણે અહીં લખી શકીએ ઇક્વલ્સ ટુ એ અને એ એટલે કે તમારી શું થઈ કે ડાબી બાજુ થઈ ગઈ એટલે જમણી બાજુ બરાબર તમને શું મળી ગઈ ડાબી બાજુ મળી ગઈ એટલે p1 કેવું છે સત્ય છે એટલે લખું છું therefore p1 સત્ય છે. ચાલો આગળ વધીએ ધારી લઈએ ધારો કે pk સત્ય છે ધારો કે ચાલો એટલે કે n બરાબર k મૂકી દઈએ પરિણામ એટલે કે ચાલો એટલે કે n ની જગ્યા પર k મૂકું છું એટલે મને પરિણામ શું મળશે a raised to k equals to શું મળશે 3 raised to k minus 1. બરાબર જ્યાં k belongs to n અને હવે આપણે n બરાબર k plus 1 માટે આપણે પરિણામ સાબિત કરવાનું રહેશે બરાબર એટલે કે જે આપણું pn છે તેમાં આપણે n બરાબર શું મૂકવાનું રહેશે મિત્રો pn આપણું pn કયું છે e raised to n તમે જોઈ શકો છો આ આપણું pn છે બરાબર ચાલો એટલે આને હું નીચે કોપી લઈ લઉં જેથી આપણને સરળતા રહેશે. આ આપણું pn છે હવે n બરાબર k plus 1 માટે પરિણામ શું આવે છે એ આપણે જોવાનું રહેશે એટલે ડાબી બાજુમાં n બરાબર જો k plus 1 મૂકું તો મારે a raised to k plus 1 બરાબર સાબિત શું કરવાનું રહેશે તો કે k plus 1 minus 1 એટલે 1 1 કેન્સલ આઉટ થશે એટલે 3 raised to k એટલે દરેક જગ્યા મને શું મળવું જોઈએ 3 raised to k મળવું જોઈએ એ મારે સાબિત કરવાનું છે બરાબર. ચાલો અત્યારે આની જરૂર નથી. ચાલો તો હવે n બરાબર k plus 1 માટે ચાલો એટલે કે ડાબી બાજુમાં n બરાબર k plus 1 મૂકું છું એટલે ડાબી બાજુ બરાબર શું થઈ a raised to k plus 1 અને આપણને ખ્યાલ છે આપણે pk નો ઉપયોગ કરવો હોય તો મારે a raised to k સ્વરૂપે આને દર્શાવવું પડશે એટલે કે આને સેપરેટ કરું છું એક ઘાતને સેપરેટ કરું છું અને બાકીની ઘાતને raised to k સ્વરૂપે દર્શાવું છું એટલે કે a raised to 1 એટલે એ થયો અને a ની k ઘાતને આપણે છૂટી પાડી લીધી એટલે કે a into a raised to k લખી શકીએ એટલે કે a into હવે આ a raised to k ની વેલ્યુ તમે અહીં જોઈ શકો છો આ તમારી a raised to k ની વેલ્યુ છે એ વેલ્યુ મૂકી દઉં છું 3 raised to k minus 1 દરેક જગ્યાએ 3 raised to k minus 1 તો તમે આ શ્રેણિકને જરાક ધ્યાનથી જોશો તો તમને 3 raised to k minus 1 દરેક ઘટકમાં છે એટલે 3 raised to k minus 1 કોમન મળશે
અને સાથે આ a ની વેલ્યુ મૂકતા જઈએ આપણે તો આપણને શું મળશે ઇક્વલ્સ ટુ આ જે કોમન મળવાનો 3k-1 એને હું આગળની તરફ લખું છું એટલે 3k-1 અને a ની વેલ્યુ આપણી પાસે છે કઈ છે 1 1 1 1 1 1 1 1 1 આ આપણે આ a ની વેલ્યુ અહીં મૂકી બરાબર અને 3k-1 કોમન લેતા અહીં પરિણામ શું બાકી રહેશે આ જ પરિણામ બાકી રહેશે એટલે તે લખું છું એટલે કે 1 1 1 1 1 1 1 1 ચાલો હવે આનો ગુણાકાર કરીએ આપણે તો 3k-1 ઇન્ટુ જો બધી હાર અને બધા સ્તંભ એક સરખા છે એટલે એક હાર અને એક સ્તંભનો ગુણાકાર કરી લઈએ તો તેના દ્વારા જે પરિણામ મળશે તે જ બાકીના દરેકનું પરિણામ થશે એટલે કે પહેલી હાર અને પહેલા સ્તંભનો ગુણાકાર કરો તો 1 × 1 એટલે 1 થશે 1 × 1 એટલે 1 થશે 1 × 1 એટલે 1 થશે એટલે ત્રણેય પરિણામ 1 મળ્યા અને ત્રણેયનો સરવાળો કેટલો થશે 1 + 1 + 1 એટલે કે 3 થશે એટલે તમારું આ પરિણામ કેટલું થશે 3 થશે બરાબર એટલે પહેલી હાર અને પહેલા સ્તંભનું પરિણામ જો 3 મળે તો એ જ રીતે તમને પહેલી હાર બીજા સ્તંભનું પરિણામ બી કેટલું મળશે 3 પહેલી હાર ત્રીજા સ્તંભનું પરિણામ બી કેટલું મળશે 3 મળશે બરાબર એ જ પ્રકારે બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ બીજી હાર ત્રીજો સ્તંભ તથા ત્રીજી હાર પહેલો સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજા સ્તંભનું પરિણામ પણ આ જ થશે ચાલો તો તમને અહીંથી 3 કોમન મળશે અથવા તો આ 3k-1 ને હવે અંદરની તરફ લઈ જાય એટલે 3k-1 આ દરેક સાથે ગુણાશે એટલે આપણને આવું કંઈક મળશે 3 × 3k-1 તો 3 ની એક ઘાત છે એટલે કે આ બંને ઘાત ભેગી થશે એટલે 3 ની 1 + k - 1 ઘાત એટલે 1 1 કેન્સલ આઉટ થાય એટલે આપણને શું મળશે 3k આને અંદર લઈ જાઉં છું એટલે મને શું મળશે તો કે 3k એ જ પ્રકારે 3k અને આ તમારી શું થશે n બરાબર k+1 માટે તમારી શું થશે જમણી બાજુ થશે એ તમે જોઈ શકશો જમણી બાજુ એટલે લખી શકીએ therefore pk+1 કેવું છે સત્ય છે therefore pn દરેક n belongs to n માટે સત્ય થશે અને હું કરી નાખું છું બિનજરૂરી છે therefore pn કોના આધારે ગણિતીય અનુમાનના સિદ્ધાંતના આધારે દાખલે લખું છું therefore ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી કહી શકાય કે pn એટલે કે આપણું જે હતું તે બરાબર આનું આ આપણો pn હતો તે દરેક n belongs to n માટે કેવું છે માટે સત્ય છે બરાબર બીજો દાખલો મિત્રો આ જ પ્રકારે ત્રીજો દાખલો પણ આપણે કરી શકીએ ચાલો ઝડપથી જોઈ લઈએ હવે ત્રીજા દાખલા માટે ચાલો તો હવે અહીં એક્ઝેક્ટલી આ જ પ્રકારે ગણવાનું છે એટલે e બરાબર કેટલો છે આપણી પાસે 3 - 4 1 - તથા ધારી લે કે pn કયું છે આ છે આપણી પાસે તથા pn કયું છે તો કે e⁻n બરાબર 1 + 2n
minus 4n and 1 minus 2a, જ્યાં n belongs to, ચાલો એટલે આ જ રીતે આપણે સાબિત કરવાનું છે બંને દાખલા જોયા તે પ્રમાણે. એટલે n બરાબર 1 માટે ડાબી બાજુ બરાબર કેટલી થશે? a ની 1 ઘાત એટલે a થઈ. જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુમાં વેલ્યુ મૂકી દો. જમણી બાજુ બરાબર 1 plus 2 into 1 એટલે 2 થયો, minus 4 into 1 એટલે minus 4 થયો, અહીં 1 અને 1 minus 2 into 1 એટલે 1 minus 2 થશે. અને આને આપણે આમ લખી શકીએ 1 plus 2 એટલે 3 થશે, અહીં minus 4 મળશે, 1 અને 1 minus 2 એટલે કેટલો થશે? minus 1 થશે. બરાબર. તો તમે જોઈ શકો આ જે કઈ છે 3 minus 4 1 minus 1 તો 3 minus 4 1 minus 1 એ તમારું એ જ છે. એટલે અહીં આપણે લખી શકીએ equals to a બરાબર ડાબી બાજુ, એટલે કે p1 કેવું છે? સત્ય છે. એટલે આપણે લખી શકીએ therefore p1 સત્ય છે. વધારી લઈએ. ધારો કે pk સત્ય છે. ચાલો pk સત્ય છે એટલે કે n બરાબર આપણે કે મૂકી દઈએ જે કે પરિણામ છે આપણું pn નું પરિણામ આ જે દેખાય છે તેમાં n બરાબર કે મૂકી દે. સૌપ્રથમ એનું કોપી કરી લઉં છું એટલે આપણું કામ થોડું ઈઝી થઈ ગયું. આ આપણું pn નું પરિણામ છે. બરાબર. એટલે n બરાબર હું મૂકી દઉં છું? કે મૂકું છું. એટલે કે આટલે લખું છું હવે એટલે કે આ પરિણામમાં n બરાબર કે મૂકું છું. એટલે કે a raised to k બરાબર શું થવાનું? 1 plus 2k minus 4k k અને 1 minus 2. ચાલો આટલું મળી ગયું બાદ હવે આપણે n બરાબર k plus 1 માટે સાચું છે એમ બતાવવાનું છે. બરાબર. એટલે ડાબી બાજુમાં n બરાબર k plus 1 મૂકો એટલે મારી શરૂઆત ક્યાંથી થશે? e raised to k plus 1 થી થશે. બરાબર. એટલે સૌ પ્રથમ આને હું કાઢી નાખું છું. હવે અને કાઢી નાખું છું. અત્યારે જરૂર નથી. બરાબર. એટલે a raised to k plus 1 ચાલો ડાબી બાજુ બરાબર હવે n બરાબર k plus 1 માટે ડાબી બાજુ બરાબર a raised to k plus 1. હવે જો pk નો ઉપયોગ કરવો હોય તો મારે a raised to k સ્વરૂપે દર્શાવવું પડશે. એટલે કે અહીંથી એક ઘાત છૂટી પાડું છું એટલે કે a ની એક ઘાત છૂટી પડી અને a raised to k રાખું. બરાબર. ચાલો તો હવે a into a raised to k એટલે આપણે આ વેલ્યુ લખી શકીએ 1 plus 2k minus 4k k 1 minus 2. ચાલો હવે a ની વેલ્યુ કઈ છે આપણી પાસે? a ની વેલ્યુ આપણી પાસે ઉપર છે. a ની વેલ્યુ આ તમારી a ની વેલ્યુ બરાબર એ લખેલું છે એટલે આ તમારી a ની વેલ્યુ છે. કોપી લઈ લઈએ એટલે આપણું કામ થોડું ઈઝી થઈ જાય. હા આપણું એ છે. બરાબર. એ વેલ્યુ અહીં મૂકું છું equals to આ તમારી a ની વેલ્યુ આવી ગઈ. બરાબર. એ જ પ્રકારે આ તમારી a raised to k ની વેલ્યુ છે તેને પણ કોપી લઈ લો એટલે કે જેથી ગણતરી માટે સમય બચાવી શકાય. આ a raised to k
બરાબર, એની વેલ્યુ અહીં મૂકું છું. આ તમારે a રેઝ ટુ k ની વેલ્યુ થઈ ગઈ. બરાબર, ચાલો તો હવે આ બંને પરિણામનો ગુણાકાર થશે એટલે ગુણાકાર કરતા જે હાથી સ્તંભ પર એટલે ગુણાકાર લખું છું એટલે કે આપણને શું મળશે ઇક્વલ્સ ટુ 3 પહેલા ઘટક સાથે ગુણાશે એટલે આપણને શું મળશે 3 into 1 plus 2k બંનેનો ગુણાકાર. હવે બીજા ઘટકનો બીજા ઘટક સાથેનો ગુણાકાર વચ્ચે આવશે સરવાળો તો આ બેનો ગુણાકાર કેટલો થશે -4k એટલે કે અહીં શું મળશે -4k એટલે પહેલી હાર સાથે પહેલા સ્તંભનું કામ પૂરું થયું. એક પ્રકાર હવે પહેલી હાર બીજા સ્તંભની વાત કરીએ તો 3 into -4k એટલે કેટલો થયો -12k. -4 અહીં ગુણાશે એટલે અહીં લખી શકીએ -4 into 1 -2. બરાબર, હવે બીજી યાર પહેલા સ્તંભનો વારો આવશે એટલે કે 1 સાથે આનો ગુણાકાર એટલે 1 plus 2k જ થવાનો. -1 સાથે આનો ગુણાકાર એટલે -k થશે. એ જ પ્રકાર અહીં મળશે -4k અને આ ગુણાકાર થશે -1 પ્લસ ઇક્વલ્સ ટુ. ચાલો હવે આનો ગુણાકાર કરીએ વિસ્તરણ કરીએ તો આપણને શું મળશે તો કે 3 પ્લસ 3 ગુણા 6k એટલે કે 6k -4k. બરાબર, એ જ પ્રકાર અહીં -12k -4 પ્લસ 8k અને 1 પ્લસ 2k માઇનસ કે એટલે અહીં બાકી રહેશે 1 પ્લસ k. ચાલો અહીં -4k અને આ +2k એટલે -4k + 2k એટલે આ કેટલો થયો -2k -1 થયો. ચાલો આગળ વધીએ ઇક્વલ્સ ટુ 3 પ્લસ 6k -4k એટલે +2k થયો. બરાબર, -12k + 8k એટલે -4k થયો -4 થયો. 1 પ્લસ k ને આપણે k + 1 તરીકે લખી શકીએ -2k -1. બરાબર, ઇક્વલ્સ ટુ. ચાલો હવે આપણે જમણી બાજુ n બરાબર k + 1 માટે જમણી બાજુ કઈ મળવી જોઈએ તે પણ જરાક જોતા જઈએ. તો આ આપણું pn કયું છે? આ આપણું pn છે. જરા કોપી લઈ લઉં છું. ચાલો ચાલો n બરાબર k + 1 માટે આપણને શું મળવું જોઈએ તો કે 1 + 2 into k + 1 મળવું જોઈએ. શું મળવું જોઈએ અહીં જોઈ શકો તમે શું મળવું જોઈએ તો કે 1 + 2 into k + 1. તો આનું સાદુરૂપ આપું તો પહેલો ઘટક મને કયો મળવો જોઈએ 2k + 2 + 1 એટલે કે 2k + 3 મળવું જોઈએ. તો મળી ગયું છે મને 2k + 3. બરાબર, એ જ પ્રકારે બીજો ઘટક -4 કોમન into k + 1 તો ઓલરેડી બની ગયું છે. -4 કોમન નીકળે તો અંદર શું આવશે k + 1. તો તે જ આપણે સાબિત કરવાનું છે. અહીં k + 1 જોઈએ છે આવી ગયું છે. ચાલો અહીં જરાક જોવાનું રહેશે 1 માઇનસ n ની જગ્યા પર 1 n ની જગ્યા પર જો k + 1 મૂકવામાં આવે તો 1 - 2 into k + 1. જો વિસ્તરણ કરું આનું તો શું મળવું જોઈએ 1 - 2k -2 મળવું જોઈએ એટલે કે -2k -2 + 1 એટલે કે -1 મળવું જોઈએ. એ છે જ આપણી પાસે. બરાબર, ચાલો તો એને જરાક વ્યવસ્થિત લખી લઈએ આપણે. બરાબર 1 પ્લસ એટલે હવે આ જે પરિણામ છે એકનું એક જ છે. બરાબર, એટલે આ જે કઈ પરિણામ છે તેમાં n બરાબર k + 1 મૂકી દે એટલે આ જ પરિણામ તમારું મળે છે. તમે ચેક કરી લીધું છે. બરાબર, ચાલો તો હવે અહીં આ 3 + 2k ને આપણે આ રીતે લખી શકીએ 1 + 2 into k + બરાબર, અહીંથી -4 કોમન મળશે એટલે આને k + 1 તરીકે લખી શકીએ. આ k + 1 ઓલરેડી છે. આને તમે કઈ રીતે લખી શકો તો કે 1 - 2 into k + 1 કારણ આનું સાદુરૂપ આપતા તમને -2k -1 મળે છે. તમે જોઈ શકો છો. બરાબર, આ શું થઈ તમારી જમણી બાજુ થઈ. એટલે કે આપણે કહી શકીએ કે pk + 1 કેવું છે સત્ય છે એટલે આપણે લખી શકીએ અહીં therefore pk + 1 સત્ય છે. Therefore
ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી કહી શકાય કે Pn બરાબર આ દરેક n belongs to n માટે કેવું છે સત્ય. Thanks for watching. If you like this video, then like it and share it. And subscribe my channel KT Maths Tutorials for the next video. Thank you.